અમદાવાદમાં 80માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ધ્વજવંદન કર્યું હતું। ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા। ત્યારે શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। દિવ્યાંગોની તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવી હતી। ત્યારે આઝાદી માટે બલિદાન આપનાર સૌને યાદ કરીએ, કાયદો વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસ કાર્યરત છે તેવું નિવેદન અનુપમસિંહ ગહેલોત દ્વારા આપવામાં આવ્યું હતું। તેમણે કહ્યું કે પોલીસ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવે છે। में देश जयरे आजाद थे અને આ દિન સુધી એના जो सतत जो ऊंचा રાખવામાં જેટલા સફળતા જેટલા બલિદાનો જેટલા जो કામગીરી કરવામાં આવેલા છે જેના દ્વારા એના તમામ લોકોને અમે આજે યાદ કરીએ છીએ અને એવા ઝંડા અમારા તિરંગા સदैव ઊંચા રહે ત્યારે અમારા લોકો માટે સતત એક ચેલેન્જ રહે છે કે આપણા શહેરમાં ખૂબ સારા કાયદા અને વ્યવસ્થા જાળવીએ। બધાને ખબર છે ગુજરાત જે રીતે ઝડપથી વિકાસ કરી રહ્યા છે અને આપણા રાજ્ય જો ઔદ્યોગિક ક્ષેત્રમાં હોય કે સામાજિક ક્ષેત્રમાં હોય કે સહકારિતાના ક્ષેત્રમાં હોય તમામ ક્ષેત્રોમાં ખૂબ ઝડપથી આગળ વધે છે ત્યારે એમાં એક મોટો ફાળો છે કે અહીંયાના કાયદાના વ્યવસ્થા જે રીતે ગુજરાત રાજ્યના કાયદાની વ્યવસ્થા બનાવવામાં આપણી ગુજરાત પોલીસ ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે અને સફળતાપૂર્વક ફરજ બજાવે છે। આ જ રીતે અમદાવાદ શહેર પોલીસ તરફથી ગયા વર્ષ અમે વાત કરીએ તો ખૂબ જ સરસ રીતે કાયદાના વ્યવસ્થા જાળવવામાં આપણી પ્રજાના સેવામાં પ્રજાના સલામતીમાં તમામ ફિલ્ડમાં જો આ બધા લોકો ખૂબ સારી કામગીરી કરે છે એના માટે આ બધા લોકોનો ખૂબ અભિનંદન આપું છું।